ટાઈમ પાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આ વિડીયો જો આપને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બેલ આઇકન ઉપર ટિક કરવાનું પણ ભૂલશો નહીં। હવે આપણે 1957 સાલની રેસીપી શીખીશું। બહુ ફેમસ રેસીપી છે એ હું આજે તમારી સાથે શેર કરીશ। રેસીપીમાં બધું ઘરગરી જ વસ્તુઓ છે। છાશ છે, મરચાં છે, લસણ છે, બાકી મસાલો છે। રેસીપીનું નામ છે છાશમાં વઘારેલી રોટલી। મેં અહીંયા તમારી સામે કાલની 4 રોટલી લીધી છે, મરચાં લીધા છે, થોડુંક લસણ લીધું છે અને છાશ સપ્રમાણમાં લીધેલી છે। રોટલીઓનો સૌ પ્રથમ પહેલા ભૂકો કરી દેવાનો છે। એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું। સાઈડમાં આપણે દાળ શાકનો જે મસાલો હોય, મરચું, હળદર ને હિંગ તૈયાર કરી દઈશું। થોડુંક તેલ ગરમ થાય એટલે આપણે એમાં થોડીક રહી નાખી દઈશું વઘાર માટે। આ રહી તતડી જાય રહી હવે તતડી ગઈ છે એટલે એની અંદર આપણે લસણ અને મરચાં એડ કરી દઈશું। થોડા ફ્રાય થઈ જાય, લસણ મરચાં થોડા ફ્રાય થઈ જાય એટલે એની અંદર આ મસાલો નાખી એના ઉપર જ તરત જ આ છાશ રેડી દેવાની છે। અને સપ્રમાણમાં જોઈતા પ્રમાણમાં આપણે એની મીઠું નાખી દેવાનું છે। એકાદ 2 મિનિટ થશે એટલે આ રીતના છાશ રેડેલું જે છે એ ઉકળવા મળશે। એ ઉકળે એટલે એની અંદર આપણે રોટલી કરેલો ભૂકો છે એ નાખી દેવાનો છે। એ નાખી દેશો તો થોડા સમયમાં ફરી પાછી ઉકળવા મળશે। આને 2-5 મિનિટ સુધી આવી રીતના જ ઉકળવા દેવાનું છે જેથી કરીને છાશમાં રહેલું જે પાણી હોય એ નીકળી જાય। ઘટ થઈ જાય એટલે થોડું એમાં સપ્રમાણમાં થોડી ખાંડ નાખવાની, ખાંડ નાખીને એને હલાવી દેવાનું। આ આપણી તૈયાર થઈ ગઈ છાશમાં વઘારેલી રોટલી। આ ટૂંક જ સમયમાં તૈયાર થતી વાનગી છે। ફક્ત આપણાને 5 થી 7 જ મિનિટ લાગી ને આ રોટલી તૈયાર થઈ ગઈ। પછી એક વાસણમાં લઈને પેનમાં આપણે એને સર્વ કરી દેવાની। તે એમને જ તમે ખાઈ શકો છો અને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે। કેવી લાગી રેસીપી મને જાણ કરજો। આ મારી ચેનલ છે ટાઈમ પાસ। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં કેવી રેસીપી હતી એ જરૂર જણાવજો।